અસામાજિક તત્વોને લઈને ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં છે। સુરત પોલીસ કમિશનરે 1400થી વધુ ગુનેગારોની યાદી તૈયાર કરી 350 હાર્ડકોર ક્રિમિનલ અને 18 ગુનેગારોને પાસા કરાયા। 21 સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરનારા શખ્સોના એકાઉન્ટ ડિલીટ કર્યા। સોશિયલ મીડિયામાં ભાઈગીરી અને લુખ્ખાગીરી જેવા કન્ટેન્ટ અપલોડ કરનારાના એકાઉન્ટ ડિલીટ કર્યા। શહેરમાં 4 મોટા ક્રિમિનલના ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા। સમીર માંડવો, સજ્જુ કોઠારી, રાહુલ એપાર્ટમેન્ટ અને આરિફ મિંડીના ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા। 100થી વધુ ગુનેગારોની અને અસામાજિક તત્વોની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરાઈ। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી 45 અસામાજિક તત્વોની અટકાયત કરી કડક પૂછપરછ કરવામાં આવી રહી છે। ડુપ્લિકેટ પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। જે આદેશ કરે એ મુજબ અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને માર્ગદર્શન સૂચના આપી એ મુજબ ટોટલ 1400 આરોપીનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે કે જે લોકો શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ તથા વારંવાર જે લોકો ગુનાહિત કૃત્યો કરતા હોય અને ટપોરી લોકો હોય જેમને અગાઉ પાસા થઈ હોય, જેની ગુજસીટક થઈ હોય, તમામ આરોપીઓ જે છે એનું લિસ્ટ તૈયાર કરી દીધેલું છે। તે ઉપરાંત 350 જેવા હાર્ડકોર જે ઇસમો છે એનું પણ લિસ્ટ કરી દેવામાં આવે। તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચમાં 45 અને બીજા જે ઝોન છે બધા લેવલે ટોટલ 101 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી અને એને લાવી અને કડક ભાષામાં પૂછપરછ કરીને આગવા અંદાજથી એની સાથે કાર્ય